જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં જઈશો તો આવા નવા બ્લોગમાં આપણો નવો સ્વાગત છે તમારું. આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો પહેલાં તો, એટલે રોજને આપણે નવા બ્લોગ આવ્યા રાખે. તો સમસણની બાજુમાં આવીએ, પાછું મહાદેવનું મંદિર ત્યાં જ આવવું છે. ગંજી સાગર થઈને ની જઈએ આપણી તળાવની બહાર. જો ગમે તે આવો ને ભેહું જોઈએ, બીજું કાંઈ મળે જ નહીં. આમાં ધ્યાન દઈને હાલવું જોઈએ. હમણાં 3-4 દિવસે બધા એમ છે કે આમાં દીપડો આવ્યો. હવે એ લોચા બોચા થઈ જાય, દીપડો ભટકી જાય તો હવાજના જડબા ચીરે એવા ભાઈઓ છે ને બધે, હવે લોચા થઈ જાય. અહીંયા પેલા મેચનું ગ્રાઉન્ડ હતું, જો આની પાછળ બાજુમાં રમવાનું. આ પાછલો ગેટ છે, 5 વાગે ટપી નાખી જતા. પેલા ગાઢ જવાનો કીધો તો ટપી નાખી જતો. હું મેન ગેટ આવડો આ જ છો. હમણાં 5 વાગે જોગિંગ કરવા આવતો ને વાંધી જતા. આ ગાર્ડન 2 છે આપણું, જામ રણજીતસિંહ પાર્ક ગાર્ડન 2. તમને આમાં લાંબુ આશ્રમ દેખાતું હોય, અહીંયા દેખાય છે તમને. દેખાતું હોય તો વિડીયોમાં જ આખું દેખાય, બાકી દેખાતું હોય તો તમને. એ આશ્રમ અમારું એવું હોય કે આશ્રમ તો જે દરિયા ગામનો આશ્રમ પણ નામ જ નથી. આશ્રમ ઘટેલું એવું આશ્રમ નહીં, પહેલી વાર સાંભળ્યું. આશ્રમનું નામ જ નથી. અને એ પાછું નદીના કાંઠે બાવેડામાં આશ્રમ છે. આવી ગયા શંકરના મંદિર. આ રહ્યું આપણું સોમનાથ મહાદેવનું મંદિર. પહોંચી ગયા સોમનાથ મહાદેવના મંદિરે. આપણે દર્શન કરી લઈએ નિરાતે. બાજુમાં હું તમને હમણાં બતાવું, જો ખાલી દર્શન કરી લઈ પછી બતાવું તમને. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવનું દર્શન કરી લે પછી તમે એક દિવસ સામે આવો ને, એટલે જો અહીંયા આપણું આશ્રમ તો ન કહેવાય, એક દિવસ આમ હોલ જેવું કહેવાય ખાલી. અહીંયા જો અમાસ હોય ને આપણે, એટલે રેગ્યુલર અહીંયા પ્રોગ્રામ હોય જ. અમાસ હોય એટલે વરસાદીનો ને એવો કાર્યક્રમ હોય અહીંયા. જે 4-5 લોકો છે ને અહીંયા કરેલા છે જ, અહીંયા હોય જ છે એ લોકો. અહીંયા એક જે બાપુ રહે છે અહીંયા, બાકી તો અહીંયા જે નહીં કાંઈ. અને તમને હું બાજુમાં કહેતો હતો ને કે બાજુમાં અહીંયા શું છે, હમણાં બતાવું તમને. જો ખાલી બાજુમાં શું છે ની વસ્તુ. આલી બાજુ શમશાન છે, મહાદેવનું મંદિર. અહીંયા મહારાજ ગઈ છે, નાલી બાજુ શમશાન છે. જો કાંઈ ઘટે અમારું મહાદેવનું મંદિર. અહીંયા મહારાજ રહીએ છે રાતે, 24 કલાક અહીંયા જોઈએ. અત્યારે જ ખાલી બારે ગયા છે, બાકી સાંજે આવી જશે. બાકી અહીંયા જોઈએ. ને અમાસને દિવસે રાતે અહીંયા પ્રોગ્રામ ચાલુ જોઈએ આપણે. એટલે પ્રસાદીને એવું હોય, બીજું કાંઈ પ્રોગ્રામ ના હોય. પ્રસાદીને એવું બધું હોય, રેગ્યુલર ચાલુ હોય. ગમે ત્યારે આવો હોય, અમાસને દી હોય એમ. Yeah.